જય જય શ્રી રામ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ખેડા જિલ્લામાં આવેલું રઢુ ગામ કે જે ખૂબ જ પ્રખ્યાત છે કામનાથ મહાદેવના મંદિરથી, કે જ્યાં ઘીના ભંડાર આવેલા છે. અને એ જ કામનાથ મહાદેવની બાજુમાં સંતરામ મંદિર આવેલું છે. એ સંતરામ મંદિર આવેલા છે મિત્રો. આ મંદિર પણ ખૂબ જ સરસ મજાનું અને વિશાળકાય જગ્યામાં ફેલાયેલું છે, અને એ મંદિર પણ ખૂબ જ સરસ મજાનું છે. તો મિત્રો, આજે હું તમને એના દર્શન કરાવીશ અને સાથે સાથે મારી પાસે જે કંઈ માહિતી છે એ પણ હું જણાવીશ. અને મિત્રો, આ મંદિર પણ ખૂબ જ પૌરાણિક છે અને સરસ મજાનું મંદિર છે. તમે એકવાર આવશો તો અહીંથી તમને જવાનું મન નહીં થાય એવું સરસ મજાનું આ મંદિર છે. તો આપણે થોડી ઘણી એની વાત કરી લઈએ. તો ગુજરાતની ધરતી પર સંત પરંપરાનું એક અદ્વિતીય સ્થાન છે. ભક્તિ, સેવા, સાધના અને તપના અઢળક કેન્દ્રો આ ધરતી પર ઊભા થયા છે. એમાં સંતરામ મહારાજનો વારસો કંઈક વિશેષ છે. નડિયાદનું પ્રખ્યાત આ સંતરામ મંદિર તો સર્વવિદિત છે, પણ રઢુ ગામમાં આવેલું શ્રી સંતરામ મંદિર પણ ભક્તિભાવથી ભરેલું એક મહત્ત્વનું સ્થાન છે. જુઓ મિત્રો, અહીંયા સુદામા નિવાસ અને કૃષ્ણ જન્મનો પણ સાથે સાથે કરાવેલ છે. કૃષ્ણ જન્મનો અને બાલગોપાલ પણ સાથે સાથે બિરાજમાન છે મિત્રો. હવે અહીંની ધરતી પર સંતરામ મહારાજે વિતાવેલા પ્રસંગો, તેમના ચમત્કાર, ભક્તિભાવના કિસ્સાઓ અને ગામના લોકોની આસ્થા આજે પણ જીવંત છે મિત્રો. સંતરામ મહારાજનો જન્મ ઉત્તર પ્રદેશના જૈલપુર જિલ્લાના ઝાંસી પાસે થયો હતો. બાળપણથી જ તેઓ વીરભક્તિ ધરાવતા હતા. માતા પિતાની ઈચ્છાથી થોડો સમય ઘરમાં રહ્યા. જુઓ આ મિત્રો, સંતરામ મંદિર છે, તમને એના દર્શન થશે મિત્રો. આ મેઇન ગેટ છે, અહીંથી અંદર જવાય છે મિત્રો. માતા પિતાની ઈચ્છાથી થોડો સમય ઘરમાં રહ્યા, પણ અંતે તેઓ સત્ય, ભક્તિ અને તપની શોધમાં ઘર છોડીને ગુરુના આશીર્વાદથી સમગ્ર ભારતભરમાં ભ્રમણ કરવા નીકળ્યા. ગંગા યમુનાના કિનારે, દક્ષિણના પવિત્ર સ્થળોએ, નર્મદા કાંઠે તથા સાપ્તાહિક યાત્રાઓ જો અહીંયા એમના ચરણ પાદુકા પણ આવેલા છે મિત્રો. સાપ્તાહિક યાત્રાઓ દરમિયાન તેઓ સતત જપ તપમાં તત્પર રહેતા. અંતે તેઓ ગુજરાત આવ્યા અને અહીંના અનેક સ્થળોએ નિવાસ કર્યો. નડિયાદમાં તેમનો મુખ્ય આશ્રમ થયો, પરંતુ રઢુ સહિત અનેક ગામોમાં તેમણે દિવ્ય ઉપસ્થિતિ આપી. હવે રઢુમાં આવેલું શ્રી સંતરામ મંદિરનું પ્રારંભિક નિર્માણ 20મી સદીના મધ્યકાળમાં થયું હોવાનું માનવામાં આવે છે મિત્રો. રઢુ ગામમાં સંતરામ મહારાજે કેટલાક પ્રસંગો પણ સર્જ્યા હતા, જેના કારણે ભક્તિ વધુ મજબૂત થઈ. જુઓ મિત્રો, અહીં તમને એની છબીના અને એના પણ દર્શન થશે મિત્રો. કહેવામાં આવે છે કે એક વખત ગામમાં દુષ્કાળ પડ્યો, ખેતરમાં પાક નહોતો થયો. આ જો એમની સ્મૃતિ સમાધિ હતી. લોકો અન્ન વગર પરેશાન હતા. સંતરામ મહારાજે ભક્તોને અન્નકૂટ કરવાનું કહ્યું. શરૂઆતમાં લોકો ચિંતિત રહ્યા, પણ મહારાજના આદેશથી ભક્તોએ થોડું દાણું ભેગું કર્યું. ચમત્કારિક રીતે એટલું દાણું પૂરતું નીકળ્યું કે આખા ગામે પ્રસાદ ગ્રહણ કર્યો. જુઓ મિત્રો, આ તમને એમના દર્શન થશે મિત્રો. ત્યારબાદ ગામમાં પાણીની ભારે તંગી હતી. સંતરામ મહારાજે એક સ્થળે ખોદકામ કરવાનું કહ્યું. ત્યાંથી મીઠું અને સ્વચ્છ પાણી બહાર આવ્યું, જે આજે પણ કૂવા સ્વરૂપે હાજર છે મિત્રો. ગામમાં એકવાર મહામારી પણ ફેલાઈ હતી. લોકો ભયભીત હતા. સંતરામ મહારાજે ભક્તોને હરિભજન કરવા કહ્યું. સતત નવરાત્રિ સુધી આરતી અને જપ ચાલતા રહ્યા. મહામારી શાંત થઈ ગઈ મિત્રો. આવા ચમત્કારોના કારણે સંતરામ મહારાજની પૂજા આરાધના રઢુમાં વધુ ગાઢ બની ગઈ મિત્રો. શ્રી સંતરામ મંદિર રઢુ આજે ભવ્ય સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. અહીં સંતરામ મહારાજની પ્રતિમા સ્થાપિત છે.
ભક્તો દરરોજ આરતી કરે છે. તો મિત્રો, મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી